વેલકમ બેક। વડોદરાના વાઘોડિયામાં એક સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ। દત્તપુરા પેટ્રોલ પંપ નજીકની આ ઘટના, જેમાં સ્કૂલ વાને પલટી મારી। સ્કૂલ વાનનું ટાયર ફાટી ગયું હતું, જેના જ કારણે આ ઘટના બની હતી। 7 વિદ્યાર્થીનીઓને નાની મોટી ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાજુ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજુ, ટાયર ફાટ્યું અને સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી। કઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓ અંદર હતી? કેટલી ઈજા પહોંચી છે? શું ઘટના છે? વિગતવાર જણાવશો। જી પ્રીતિ, આ છે સમગ્ર ઘટના આજે વહેલી સવારે બનવા પામી છે, કારણ કે જે સવારની પાળીમાં જે વિદ્યાર્થીઓ વાઘોડિયાથી બહોળા તરફ અભ્યાસ અર્થે જતા હોય ત્યારે આવી સ્કૂલ વાનોમાં તેઓને લઈ જવામાં આવે છે, કારણ કે વાઘોડિયાથી વડોદરા જતા છૂટક લોકો જે વિદ્યાર્થીઓ છે તેઓને લઈને અને વડોદરા સુધી એસએસવી સ્કૂલની વાન હોય તેવી હાલ પ્રાથમિક જાણકારી મળી રહી છે। પરંતુ વાનના જે ચાલકો છે એ સમયસર ન પહોંચતા હોવાના લઈને આ રીતે રફતાર ધરી રીતે વાંચતા હોય છે, કારણ કે એક જ સમયે બબે ટીપ મારવાની તેઓને લાય હોય છે અને એક સમય પહોંચવાના લઈ તેઓ આ સ્પીડમાં જતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આ વાઘોડિયાના વડોદરા રોડ પર દત્તપુરા પેટ્રોલ પંપ પાસે આ સમગ્ર ઘટના બનવા પામી છે અને જે 7 જેટલા વિદ્યાર્થીઓ તેઓને નાની મોટી ઈજાઓ થઈ તેવી પણ માહિતી સામે આવી છે અને તેઓને હાલ નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। તેના વાલીના વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને આ સમગ્ર બાબતે પોલીસને પણ ત્યાં જાણ કરવામાં આવી છે અને પોલીસ પણ આ બાબતે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। આભાર તમામ વિગતો માટે।